આજના વિડીયોમાં આપણે જાણીશું ખોડિયાર માની જન્મકથા, ગુજરાતમાં આવેલા વિવિધ સ્થાનકોની કથા વાર્તા પણ સાંભળીશું. માના પરચાઓ વિશે પણ આપણે સાંભળીશું. માનો ઉત્સવ એટલે કે ખોડિયાર જન્મ જયંતિ વિશે આજના આ વિડીયોમાં સાંભળીશું. આપને અમારો આ વિડીયો જો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી સત્સંગ કથાના વિડીયો આપને મળી શકે. જય જગદંબા ખોડલમાં શક્તિ રૂપે તું સાક્ષાત, હૃદય કમળમાં કરજો વાસ, તું બોલી તું તારણહાર, જગ સારાની પાલનહાર. મહાસુદ અષ્ટમી, માં ખોડિયાર આઈની જન્મ જયંતિ. માં ખોડિયારનો જન્મોત્સવ. આદિશક્તિ ઈશ્વરી પુનિત દેવી ગંગાધરા પર અવતરી, ધરી નામ ખોડિયાર કરી, મગર સવારી ધરી હાથ, ત્રિશૂળ પધારે દેવી સવારી, જય માં ખોડિયાર. માં ખોડિયારને ઘણી ખમ્મા, માને ઘણી ખમ્મા. મહામાસની અષ્ટમી તિથિ એટલે કે માં ખોડિયારની જન્મ જયંતિ. દેવી માની કૃપા પ્રાપ્ત કરવા માટે માં ખોડિયારની આરાધના પૂજા કરવામાં આવે છે. માના મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડે છે. તમામની સર્વ મનોકામના પૂર્ણ કરે છે, દુઃખ દૂર કરે છે. માં ખોડિયારના પરચા અપરંપાર છે. ભક્તોની લાજ રાખવાવાળી છે. માં ખોડિયાર 7 બહેનો સહિત પૂજાય છે. મહામાસની પૂનમ એટલે કે માઘી પૂનમ, જેમાં માઘ સ્નાનનો મહિમા છે. અને આ માઘ માસમાં શ્રી ખોડિયાર માના વ્રતનો પણ વિશેષ મહિમા છે. આ વ્રત કોઈ પણ મહિનાના સુદ પક્ષના રવિવારથી શરૂ કરી 7 દિવસ સુધી કરી શકાય છે અને આઠમના દિવસે તેની ઉજવણી કરાય છે. પ્રાતઃકાળે સ્નાન આદિથી પરવારી બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી માં ખોડિયારની છબીનું સ્થાપન કરવું. માં ખોડિયારને 7 બહેનો હતી, આથી 7 દીવા, 7 અગરબત્તી અને 7 પુષ્પોથી સર્વેની પૂજા કરવી અને બાદમાં વાર્તા સાંભળવી, વાંચવી, આરતી થાળ કરવો અને માની સ્તુતિ કરવી, પ્રસાદ આપવી. ઉપવાસ અથવા તો એકટાણું કરી શકાય. 7 દિવસ સુધી આ વ્રત કરવું અને 8મા દિવસે વ્રતની ઉજવણીમાં સવાસેર લોટની લાપસી કરવી. આ પ્રસાદ માં ખોડિયારને ધરાવી 7 લોકોને આ લાપસીનો પ્રસાદ આપવો. માં ખોડિયાર જે આદ્ય શક્તિનું જ સ્વરૂપ છે, જે વ્રત કરનારની તમામ મનોકામના પૂર્ણ કરે છે. અને હવે જાણી લઈએ આ ખોડિયાર જયંતિ ક્યારે છે. મહાસુદ આઠમના સોમવારના 26 જાન્યુઆરીના ખોડિયારની જન્મ જયંતિ ઉજવવામાં આવશે અને આ દિવસે માતાનું પ્રાગટ્ય થયું હતું. માં ખોડિયારનો જન્મ 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાય માલધારી હતા. ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમની પત્ની દેવળબા ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દૂધાણાના લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો. તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરકજુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે પછી ભૂખ્યા પેટે પાછો ન જાય, એવો આ ચારણ દંપતીમાં વર્ણલખ્યો નિયમ હતો. એ સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેવું લાગે. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં ખૂંચતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે અને તેનું મોં જોવાથી અપશુકન થાય. ભવિષ્યમાં આપણું રાજ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવત્યાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે કહીને શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા. બાદમાં રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણી મામડિયાને ખૂબ જ દુઃખ થયું. આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મેળા મારવા લાગ્યા. ખૂબ જ દુઃખી થઈ વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત કરી. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું
શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો, છતાં કોઈ સંકેત ન થયા. પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો. ઘરે જઈને પત્નીને વાત કરી. પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ચડ્યા, જે તુરંત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. અને આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યું રાખવામાં આવ્યું. અને આ રીતે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે. શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી, ખોડિયાર, હોલ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિદ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની, ઉમિયા આ દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે. જે માનવ દેહરૂપે અવતરી કાળ ક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેવી એક દેવી એટલે કે ખોડિયાર માતાજી. જેમને પૂજવાવાળો મોટો વર્ગ છે. લેઉવા પટેલ, ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખાના રાજપૂતો, કારડિયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જડુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર તેમની પૂજા કરે છે અને કુળ દેવી તરીકે પૂજે છે. જેમાં ચુડાસમા રાજપૂત ભાલ પ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીના મંદિરે બાદા આખડી છોડવા જાય છે. ગુજરાતના અલગ અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે. સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 છે: ધારી પાસે ગઢધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે. તેમના સ્થાનકોએ પાણીના ધરા પણ આવેલા છે. દેવી દેવતાઓના ઉપનામ પાડવા પાછળ કોઈને કોઈ કારણ પણ છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી છે. એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો, જેની વાત મળતા માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા. હવે આ ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. એવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે એ પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે. આ સાંભળી બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા. જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં ઠેસ લાગી અને તેમને ચાલવામાં તકલીફ પડી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે જાનબાઈ ખોડી તો નથી થઈને. ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેમનું વાહન પણ મગર છે. જ્યારે પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા. આથી નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેમને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા.